શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર પાર્વતીની જય. તો ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ શ્રાવણ સોમવારની વ્રત પૂજન વિધિ અને મહાત્મય. તો 22 જુલાઈએ જે શ્રાવણ સોમવાર છે એનું વ્રતની આપણે પૂજન વિધિ કેવી રીતે કરી શકીએ અને એનું શું મહાત્મય છે એનો આજનો વિડીયો આપણો છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય. બોલો શંકર ભગવાનની જય. 22 જુલાઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આ દિવસે ભક્તો માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ હોય છે, કેમ કે આ દિવસે આ મહિનાની શરૂઆત થાય છે. આ મહિનો ભગવાન શંકરની પૂજા અર્ચના તેમને સમર્પિત છે અને ચાતુર્માસને કારણે સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં હોય છે. તેથી તેમની પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ મહિનાના દરેક સોમવારે વ્રત રાખવાનું વિધાન છે. આ વ્રત ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. આ સિવાય કુંવારિકાઓ માટે આ વ્રત મહત્ત્વનું છે, જેથી કરીને તેમને મનગમતો વર પ્રાપ્ત થાય છે. ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને અંતે પુણ્યની પ્રાપ્તિ થાય. ભક્તો, આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો, જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે. આ એક સેવાનું જ કાર્ય છે. સેવા કરવાથી પ્રભુની ખૂબ જ આપણી ઉપર પ્રસન્નતા રહેશે અને રાજીપો રહેશે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે ભગવાન. તો કથાને આપણે આગળ લંબાવીએ. સોમવારની વ્રતમાં આપણે પૂજન વિધિની આપણે વાત કરીએ તો સોમવારે સવારે વહેલા ઉઠી જવું જોઈએ. પછી નાહી ધોઈને પરવારીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. પછી ઘરની બધી જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આનાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે. પછી પૂજાની જગ્યાએ આવીને ત્યાં પૂજાની સામગ્રી ભેગી કરવી જોઈએ. પછી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ત્યાર પછી ફળ, ફૂલ, ધૂપ, બીલીપત્ર વગેરે વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. પછી શંકર ભગવાનનું નામ લેતા લેતા દેશી ઘીનો દીવો કરવો. પછી શિવજીના મંત્રનો જાપ કરવો જોઈએ, જેથી કરીને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. પછી છેલ્લે ભગવાન શંકરની આરતી કરવી જોઈએ. પછી જીવનમાં સુખ સમૃદ્ધિની કામનાની માગણી કરવી જોઈએ. આપણે જે કંઈ સંકલ્પ હોય તેની આપણે માગણી કરવી જોઈએ. હવે આપણે પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે એની આપણે વાત કરવા જઈએ. એની વાત કરીએ તો ભગવાન શંકરનો ફોટોની જરૂર પડશે, શિવલિંગની જરૂર પડશે, પૂજાના વાસણોની જરૂર પડશે, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, બેલીપત્ર, ભાંગ, ધતુરો, શમી વૃક્ષના પત્તા, ગાયનું દૂધ અને ગંગાજળ. આ સિવાય શિવજીના કપડાં, પાર્વતીજીનો શૃંગારનો સામાન, કપડાં, દહીં, સાકર, કપૂર, ધૂપ, દીપ, રૂઈ, ચંદન, કેસર, અક્ષત, લવિંગ, નાની એલચી, મૌલી, રક્ષાદોરો, ભસ્મ, રાખ, દાન દેવાની સામગ્રી વગેરે આવી વસ્તુ પૂજા સામગ્રીમાં જરૂર પડે છે. જો આમાં અમુક સામગ્રી આપણને ન મળે કે ન હોય તો ચિંતા કરશો નહીં. આપણે સાચા ભાવથી ભક્તિ આપણે ભગવાન શંકરની ભક્તિ કરીને પૂજન કરીએ છીએ અને આપણે સાચો શ્રદ્ધા રાખીને આ કામ કરીએ છીએ. એથી ભગવાન શંકર આપણી ઉપર રાજી થઈને
આ બધી જ વસ્તુ આપણો સ્વીકાર કરશે અને અમુક વસ્તુ આપણને ન મળી હોય તો પણ એ ચલાવી લેશે અને ભગવાનનો આપણે ઉપર ખૂબ જ આશીર્વાદ રહેશે. તો ભક્તો, આવી રીતે આપણે શ્રાવણના પહેલા સોમવારની પૂજન વિધિ કરીને આપણે આ વ્રત લઈ શકાય. તો જો તમે આ વ્રત લેવા ઈચ્છતા હોય તો આવી રીતે વિધિ વિધાનથી આ પૂજન કરવાથી આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે ભક્તો. અને ભગવાન શંકર આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. તો ભક્તો, અત્યારે બસ આટલો જ. મને રજા આપો. આપણે આવતા વિડીયોમાં ફરી એકવાર આવશો નવા વિડીયો સાથે. ત્યાં લગીને મને રજા આપો. હર હર મહાદેવ. બોલો શિવ શંકર પાર્વતીની જય.